હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌ પ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમે પરીક્ષાની તૈયારી સારામાં સારી કરી શકો. આજે આપણે ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ બંનેમાં કોમન આવતો વિષય ગુજરાતીનું સોલ્યુશન આપણે લેવાનું છે. તો ગુજરાતીનો વિભાગ ડીની અંદર આપણે જોઈએ તો 10 માર્કનો વિભાગ ડી છે. તેની અંદર અર્થગ્રહણ આવતું હોય છે, પદ્યાર્થગ્રહણ અને ગદ્યાર્થગ્રહણ. હવે એનું સોલ્યુશન તમને આપું તો જો પેલું જે કાવ્ય છે તેમાં સવાલ આવી રીતે છે કે ચિતારો એટલે કોણ? તો ચિતારો એટલે કુદરત કે ઈશ્વર. કવિ ચિતારા તરીકે ભગવાનને ગણે છે, કુદરતને ગણે છે, ઈશ્વરને ગણે છે. ચિતારો એટલે ચિત્રકાર આમ તો, અને ચિત્રકાર એટલે કુદરત, ઈશ્વર. તો એ રીતે જવાબ બનાવજો, કેમ કે આમાં મેં ટીક કર્યા છે એટલે તમારે અલગથી જો લખત તો તમને ગોખવા પડે. આમાં તમને ખ્યાલ આવી જશે અને એમાંથી ખાલી બનાવીને લખવાના છે તમારે. જો સવાલ બીજો છે, ચિતારાએ એક જ લસરકામાં કઈ કમાલ કરી છે? તો જવાબ કે ચિતારાએ એક જ લસરકામાં જંગલ અને ઝાડ ઉગાડી દીધા છે. સવાલ 3, ચિતારાએ પીછી ખંખેરી ત્યાં શું બની ગયું? તો ચિતારાએ જરાક પીછી ખંખેરી ને ફૂલોને છાટ લાગી ગઈ તો ફૂલો ઉગીને ગયા. ઝાડમાં જે ફૂલો ઉગ્યા તે ફૂલો રંગબેરંગી ફૂલો ઉગવા લાગ્યા અને સાગરો જે છે એ ફૂંક મારતા રેલાયા. ચોથો, ઇન્દ્રધનુષના રંગ કેવી રીતે ઉઘડ્યા છે? તો પીછીને લૂછવા ગયા ત્યાં ઇન્દ્રધનુષના રંગો ઉઘડ્યા. હવે બીજું કાવ્ય, સવાલ પહેલો. જો સવાલ અહીંયા છે ઉપર, ઉજાગરાનો અંત ક્યારે આવ્યો? તો લગ્ન ઉકલી ગયા તેથી ઉજાગરાનો અંત આવી ગયો. લગ્ન પૂરા થઈ ગયા એટલે ઉજાગરાનો અંત આવ્યો. બીજું, લગ્ન ઉકલી ગયા પછી માં શું કરે છે? તો જવાબ, જો લગ્ન ઉકલી ગયા પછી માં ઘરની ચીજવસ્તુઓ ગણવા લાગ્યા છે, સંભાળીને મેળવે છે, ગોઠવે છે. સવાલ 3, માં ઓરડા વચ્ચે શા માટે ઊભી રહી જાય છે? તો જવાબમાં અચાનક કંઈક યાદ આવતા, એટલે કે અચાનક માને પોતાની દીકરી યાદ આવી જાય છે. કેમ કે વસ્તુ તો બધી બરાબર છે પણ પોતાની દીકરી ક્યાં એ યાદ આવતા અચાનક માં ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે. સવાલ 4, માની આંખમાં ટપટોકપ થતા પ્રશ્ન કવિ કેવો પ્રશ્ન કહે છે? તો એ પ્રશ્નને ખારો પ્રશ્ન કહે છે, જે ચોથો ટીક કરેલો છે. હવે ત્રીજું કાવ્ય, સવાલ પહેલો, કવિ હૃદયનો વહાલ શબ્દ દ્વારા શું સૂચવે છે? તો કવિ હૃદયના વહાલ શબ્દ દ્વારા પ્રેમ, સ્નેહ, સમાન ભાવ સૂચવે છે. સવાલ 2, સર્વના સંગાત દ્વારા શું થશે? તો જવાબ બીજો કે સર્વનો સંગાત છે તો નિત નવા કંઈ તાલ કરીએ, એટલે કે સર્વનો સંગાત રહેશે તો નવી નવી વસ્તુઓ થશે. સવાલ 3, કવિના મતે જીવન કેવું છે? તો જવાબ કે કવિના મતે આ જીવન સાંકડું નથી પરંતુ વિશાળ જીવન છે. ચોથું, કવિનું યોગ્ય શીર્ષક આપો કાવ્યને. તો આ કાવ્યનું યોગ્ય શીર્ષક જો ચાલ ફરીએ અથવા ચાલ જીવી લઈએ, તો આ એનું યોગ્ય શીર્ષક થશે, ચાલ ફરીએ. પછી આ કાવ્યમાં માધવ કોનું નામ છે? તો આ કાવ્યમાં માધવ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે. સવાલ 2, ખબર અમારી લેતા જજો એવું કોણ કહે છે? તો ગોપીઓ કહે છે. ગોપીઓ કહે છે કે ખબર અમારી લેતા જાજો. કૃષ્ણ માથે શું ધારણ કરેલું છે? મોરપીંછ.
તો ટીક કરેલું પણ છે. ગોપી કેવી રીતે નયન લગાવવાની વાત કરે છે? તો ગોપી માખણ ચોરી નાચણ પગલે નયન લગાવવાની વાત કરે છે. પછી એના પછીનો સવાલ, એનો જવાબ, ઓચિંતું કોઈ રસ્તા મળે તો શું કરવાનું કહે છે? અને પ્રશ્ન પૂછે તો શું કહેવાનું કહે છે? ઓચિંતું કોઈ રસ્તામાં ભેગું થાય તો પૂછે કે કેમ છો, તો કહેવાનું કે દરિયાશી મોજ છે અને કુદરતની રહેમ છે, આવું કવિ કહે છે. ત્રીજા સવાલનો જવાબ છે કે કવિએ મોજને ક્યાં મૂકી છે? તો કવિએ ફાટેલા ખિસ્સાની આડમાં મોજ મૂકી દીધી છે. પછી સવાલ બીજો છે, કોઈ પૂછે કે કેમ છો, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે? તો તેના જવાબમાં સંતોષ અને ખુશીનો ભાવ પ્રગટ થાય છે. ત્રીજો જવાબ આવી ગયો કે કવિએ મોજને ક્યાં મૂકી? ફાટેલા ખિસ્સાની આડમાં. ચોથું, કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. તો દરિયાશી મોજ કાવ્યનું યોગ્ય શીર્ષક. પછી ફકરાના સવાલ જવાબ. સ્વાશ્રય એટલે શું? તો જે ટીક કરેલો છે, સ્વાશ્રય એટલે શું? બીજો, સ્વાશ્રય મનુષ્ય શું સ્વીકારતા નથી? તો બીજો, ખરા સ્વાશ્રય મનુષ્ય છે તે પોતાની યોગ્ય ન હોય, એટલે કે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગથી ન લઈ શકે તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. સવાલ 3, સ્વાશ્રયી મનુષ્યને શેના ઉપર વિશ્વાસ હોય છે? તો પોતાના બળ અને પરાક્રમ ઉપર વિશ્વાસ હોય છે. સવાલ 4, સ્વાશ્રયી મનુષ્ય શું લેવાની ઈચ્છા નથી રાખતા? તો બધું પોતાના બાહુબળથી મરે તો ભોગવે છે, નહીં તો પારકી ખુશામતી તે લેવાની કદી ઈચ્છતા નથી. તે ન મરે તેથી શોક પણ પામતા નથી. આ ટીક કરેલા છે આ જવાબ. પછી બારડોલીમાં આજે કેવી સ્થિતિ છે? તો કે બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું, એટલે કે બારડોલીમાં નવી સ્થિતિ છે. પહેલા સમયમાં જો સવાલ બીજો છે કે એ સમય સભામાં પુરુષોની જેમ કોણ આવતું? તો જવાબમાં છે સ્ત્રીઓ આવતા પુરુષોની જેમ. તો એ કાળે સભામાં પુરુષો જેટલી બહેનો પણ આવતી. ત્રીજો જવાબ કે જો આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે, ત્યાંથી ત્રીજો જવાબ તે અહીંયા પૂરો થાય. નહીં હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. આપણે આગળ ન ચાલી શકીએ જો બહેનો સાથે ન હોય તો, માતાઓ, સ્ત્રીઓ સાથે ન હોય તો. ચોથું, ગદખંડનું યોગ્ય શીર્ષક કે સ્ત્રીઓનો સાથ. ત્રીજો પેરેગ્રાફ, જીવનના કેટલા પ્રકાર છે, ક્યાં? તો જીવનના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર બીજાને મારી જીવવું, બીજો પ્રકાર પરસ્પર સહકારથી જીવવું, અને ત્રીજો પ્રકાર જો નીચે એક એક કરીને આપેલું છે, 3 વખત એકડો કરો, સ્વાપર્ણ માટે જીવવું. આ 3 પ્રકાર. જીવન કલહ કોને કહે છે? જો ઉપર બીજો જવાબ છે કે બીજાને મારી જીવવું એક પ્રકાર સર્વત્ર છે, આને જીવન કલહ કહે છે. સવાલ 3, જીવનનો ઉત્કર્ષ શેમાં રહેલો છે? તો ત્રીજો જવાબ છે એકબીજાના સહકારથી. ચોથું, ગદખંડને યોગ્ય શીર્ષક આપો. તો જીવન જીવવાની રીત. ચોથો પેરેગ્રાફ, પશ્ચિમ દિશામાં શેનો ફટ આવેલો છે? તો માધવપુર જે છે એ પશ્ચિમ દિશામાં આવેલું છે. પછી સવાલ બીજો છે, ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? તો તેમાં માધવપુર ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. અને ટીક કરીને એમ ભૂલાઈ ગયા છે, પણ હમણાં મૂકી દઈશ. હવે પેરેગ્રાફ 5 એના પછી, જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે? તો જો એકાગ્રતાની શક્તિ.
એ એમાં લઈ લેવાનું. પછી બીજું બૂટ પોલિશવાળો રસોઈયો, તો એનો જવાબ અહીંયા છે. જો બૂટ પોલિશને રસોઈયો. ત્રીજું, કઈ શરતે જગત તેના રહસ્ય આપણે સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે? તો ત્રીજો કરેલો છે યોગ્ય પ્રહાર, ત્યાંથી. સવાલ ચોથો, ગતખંડ યોગ્ય શીર્ષક એકાગ્રતાની શક્તિ. છઠ્ઠું, વ્યક્તિ ઘડતરનો પહેલો પાઠ ક્યાં શીખી શકાય? તો જો પહેલો સ્વાર્થ ટાળી, ત્યાંથી તે શીખી શકાય. બીજો સાચા પ્રેમથી તે બદલીદાન સુધી. અને ત્રીજો આમ સ્વાભાવિક રીતે તે ખીલી ઉઠે સુધી. અને યોગ્ય શીર્ષક ગતખંડને તો વ્યક્તિ ઘડતર એનું શીર્ષક. ત્યારબાદ યોગ્ય વિરામચિહ્નો દર્શાવવાના છે. એના જવાબ બધા નીચે અપાયેલા છે. જો આ રીતે 14 છે અને 14 જવાબો છે. યોગ્ય વિરામચિહ્નો કઈ રીતે લગાડવા તે. આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.